રાજ્યના અલગ અલગ શહેરોમાં સ્માર્ટ વીજ મીટરને લઈને લોકો વિરોધ કરી રહ્યા છે, ત્યારે જનતાના આ વિરોધ વચ્ચે સ્માર્ટ વીજ મીટરના પાયલટ પ્રોજેક્ટને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. હવે સરકારી કચેરીઓમાં સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવશે. રહેણાંક વિસ્તાર બાદ સરકારી કચેરીઓમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાના પાછળનો હેતુ સામાન્ય જનતાની ગેરસમજ દૂર કરવા માટેનો છે. ત્યારે બીજી બાજુ સ્માર્ટ વીજ મીટરના વિવાદના મામલે વડોદરાના સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ હાલ પૂરતું સયાજીગંજ વિસ્તારમાં નવા મીટર નખાવવાનું કામ બંધ કરાવ્યું છે. સાંભળો શું કહી રહ્યા છે કેયુર રોકડિયા. નેશનલ સ્માર્ટ ગ્રીડ મિશન અંતર્ગત RDSS સ્કીમ અંતર્ગત જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સ્કીમ છે તેના અંતર્ગત MGVCL દ્વારા વડોદરા શહેરમાં બીજા અન્ય શહેરો અને જિલ્લાઓમાં પણ સ્માર્ટ મીટર નખાઈ રહ્યા છે અને એમાં ઘણી વ્યાપક ફરિયાદો સરકાર સુધી પહોંચી છે. મારા વિસ્તારની અંદર પણ ગોરવા, સુભાનપુરા, ફતેગંજ, ન્યૂ સમા રોડ અનેક જગ્યાઓ પર સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યા છે. અચાનક જ 3-4 દિવસથી આ ફરિયાદો ખૂબ વધારે પ્રમાણમાં આવતા મેં CMOમાં પણ રજૂઆત કરી હતી અને ગઈકાલે અમારા જે MGVCLના MD છે તેજસભાઈ, એમની જોડે પણ મારી વાત થઈ હતી. સૌ પ્રથમ તો મેં તેજસભાઈને સજેશન પણ આપ્યું હતું કે સ્માર્ટ મીટર બેસાડવાની સાથે લોકોમાં જનજાગૃતિ આવે એના પ્રયત્નો કરવા જોઈએ અને એની સાથે જે રીતે લોકોની ફરિયાદ છે કે અમારા મીટર ફાસ્ટ ફરી રહ્યા છે, ક્યાંક રાત્રે ડિસ્કનેક્શન થાય છે, ક્યાંક રજાના દિવસે પણ ડિસ્કનેક્શન કરવામાં આવે છે, આવી અનેક ફરિયાદો અમારા સુધી પહોંચી હતી. ગઈકાલે તેજસભાઈએ પણ આનો ખુલાસો પણ આપ્યો છે. આમ છતાં પણ તેજસભાઈને MGVCLના MDને મેં કહ્યું છે કે જ્યાં સુધી ફરિયાદોનું નિરાકરણ પૂર્ણ રીતે ન આવે ત્યાં સુધી સયાજીગંજ વિધાનસભામાં આ નવા મીટરો બેસાડવા ન જોઈએ અને પહેલાં જનજાગૃતિ લાવવી જોઈએ, લોકોની કમ્પ્લેનનો નિકાલ કરવો જોઈએ, જે સરકારની વિચારધારા છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જે રીતે સરકાર ચલાવી રહ્યા છે એ રીતે લોકોના પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી આવે એના માટેના સરકારના પ્રયત્નો છે.